નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક સાથે મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય થશે અને મિત્રો વીજળીના કડાકા ભડાકે કોઈક વિસ્તારોની અંદર તૂટી પડશે વરસાદ, તેમજ આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વેધર ગુજરાત અપડેટની અંદર આપણે વાત કરીએ તો બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે સક્રિય થવાના ભાગરૂપે ગુજરાતની અંદર મિત્રો ભર ઉનાળે 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડની અંદર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યની અંદર કમોસમી વરસાદ શરૂ થઈ જશે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। પવનના સૂસવાટા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી 29 અને 30 તારીખ આસપાસ 2 દિવસ પવનના સૂસવાટા સાથે કચ્છ તેમજ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કોઈક ભાગોની અંદર માવઠું વરસી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કચ્છ બનાસકાંઠાની અંદર આવી રહી છે મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતો જશે એમાં મેં તમને જણાવતા રહીશું। તો મિત્રો, ત્યાં સુધી જોડાઈ રહો અમારી ચેનલ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો વાવાઝોડું અને વરસાદને લઈને તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।